હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ ઓન ડેલ્ટા ઈ હબ ચેનલ. તો આજે જે છે એ તમારું 11th સ્ટાન્ડર્ડનું જે સિલેબસ ડિસ્કશન કર્યા પછી તો આજે જે છે મેં તમને વાત કરી હતી કે આજે જે છે હું તમારું ચેપ્ટર નંબર છે તમારું 8 જે છે, બરાબર, યુનિટ નંબર 3 અને ચેપ્ટર નંબર તમારું થશે બેટા, ખાસ યાદ રાખજો બેટા, યુનિટ નંબર કયું થશે બેટા? 3, જેની અંદર નામ યાદ કરો છો બેટા કે આ યુનિટ નંબર 3 ની અંદર આપણે જે શાખાની વાત કરી હતી બેટા, એ શાખાની અંદર એને શું કહેવામાં આવે છે બેટા? સાયટોલોજી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? સાયટોલોજી. અને આ સાયટોલોજી છે જેને જે છે એ શું કહેવામાં આવે છે બેટા? તો કે કોષ વિદ્યા કહેવામાં આવે છે. તો સિમ્પલ ગુજરાતીમાં તો આપણને આઈડિયા આવી જ જશે કે કોષોનો અભ્યાસ, જેને આપણે શું કહીએ છીએ બેટા? કોષ વિદ્યા કહીએ છીએ બેટા. પણ અહીંયા તમે વર્ડ જોઈ શકો છો બેટા કે જેની અંદર તમને સાઇટો જે વર્ડ આપેલો છે બેટા, આ સાઇટો વર્ડનો મતલબ શું થશે બેટા? તો સાઇટો વર્ડનો મતલબ થશે સેલ, રાઈટ. અને અગેન બેટા અહીંયા જે લોગી શબ્દ આપેલો છે એ લોગીનો મતલબ થશે લોગસ, રાઈટ. તો સિમ્પલ વસ્તુ ગુજરાતીમાં સેલ એટલે કોષ, અને જે લોગસ શબ્દ આપેલો છે જેનો મતલબ થશે બેટા અભ્યાસ, રાઈટ. તો સિમ્પલ ટર્મની અંદર બેટા તમને એવો ક્વેશ્ચન પૂછે કે કોષ વિદ્યા કોને કહેવામાં આવે છે બેટા? તો ખાસ યાદ રાખજો બેટા કે કોષ આપણે જોઈએ, કોઈ બી કોષ તમે લ્યો, રાઈટ બેટા. તો આ કોષ જે છે કે જેની અંદર કોઈ પણ કોષ જે છે એ બધા જ સજીવોનો કેવો બેટા? તો કે રચનાત્મક અને કેવો એકમ છે બેટા? તો કે ક્રિયાત્મક એકમ છે. કેવો એકમ છે બેટા? રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, રાઈટ. આવું આપણને પહેલેથી ભણાવવામાં આવ્યું છે કે શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે બેટા? કોષ. પણ આપણે ડેફિનેશન કોની જોઈએ છે બેટા? કોષ વિદ્યાની ડેફિનેશન જોઈએ. તો આના ઉપરથી તમે જોઈ શકો છો બેટા કે તમને બે વસ્તુ આપેલ છે, જોવું જોઈએ. એક તમને આપેલું છે રચના વર્ડ. શું આપેલું છે બેટા? રચના શબ્દ આપેલો છે. અને બીજો તમને શબ્દ આપેલો છે એ છે ક્રિયાત્મક. તો આના ઉપરથી જો મારે ડેફિનેશન આપવી હોય તો હું શું કહી શકું બેટા? તો કે કોષોની કઈ વસ્તુ બેટા? તો કે રચના. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, કોષોની રચના, ઇવન તેનું બંધારણ અને કઈ વસ્તુ બેટા? અને વધ્યું શું? તો કે કાર્ય, રાઈટ. કોષોની રચના, તેના બંધારણ અને કાર્ય ના અભ્યાસને શું કહેવામાં આવે છે બેટા? તો કે કોષ વિદ્યા કહેવામાં આવે છે બેટા. શું કહેવામાં આવે છે બેટા? કોષ વિદ્યા જે છે એ કહેવામાં આવે છે. ચલો, આટલી વસ્તુ ક્લિયર બધાને બેટા? આટલી વસ્તુ ક્લિયર? ચલો, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ચેપ્ટરની અંદર આપણે કોના વિશે વાત કરવાની છે બેટા? તો કે કમ્પ્લીટલી કોષ વિશે માહિતી આપવાની છે બેટા. કણી આપવાની છે બેટા? કોષ વિશે જે છે એ માહિતી આપવાની છે. તો આજના લેક્ચરની અંદર બેટા આપણે જે છે એ કોષ જે છે જેની અંદર પ્રસ્તાવના જે છે એના વિશે આપણે માહિતી મેળવશું, રાઈટ. 1 by 1 બધી જ વસ્તુ બેટા આપણે ડિટેલમાં જે છે એ અભ્યાસ કરવાના છીએ. તો હાલ આપણે જે અભ્યાસ કરવાના છે બેટા એ છે પ્રસ્તાવના. તો સિમ્પલ વસ્તુ તમને સમજો જોઈએ કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ સજીવનો પાયાનો એકમ કોણ છે બેટા? તો આપણને ખ્યાલ છે કે કોષ છે. સજીવનો પાયાનો એકમ કોણ છે બેટા? કોષ છે. ચલો, મને આ ડેફિનેશન નથી આપી, બીજી ડેફિનેશન આપીએ. તો બીજી ડેફિનેશન શું છે? હમણાં જ આપણે કીધું એમ બેટા કે કોષની ડેફિનેશન શું છે બેટા? તો કે રચનાત્મક. કઈ બેટા? રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. શું એકમ છે બેટા? રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે બેટા? તો ખાસ યાદ રાખજો, એ છે આપણો કોષ, રાઈટ. શું યાદ રાખજો બેટા? કોષ જે છે એ આપણને જોવા મળશે. તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે આપણા શરીરની અંદર સજીવોની મતલબ જે તે સજીવની અંદર કોષોની સંખ્યા કેટલી છે એના આધારે આપણે સજીવને ડિવાઈડ કરીએ. તો સજીવને ડિવાઈડ કરવા માટે જોજો બેટા, તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ
ખાસ યાદ રાખજો બેટા કે મેનલી જે છે એ સજીવો જે છે, મેનલી બેટા સજીવો જે છે એ કેટલા પાર્ટમાં ડિવાઈડ થશે બેટા? તો ખાસ યાદ રાખજો બેટા એ છે સજીવો બે પ્રકારના આપણને જોવા મળશે. કેટલા પ્રકારના બેટા? બે પ્રકારના સજીવો જે છે એ જોવા મળે છે. અને એ બે પ્રકારના સજીવ એટલે આપણને ખ્યાલ છે, એ બે પ્રકારના સજીવ એટલે આપણને ખ્યાલ છે કે જેની અંદર આપણને કઈ વસ્તુ આપણને જોવા મળશે બેટા? તો કે એક કોષી સજીવ, કયા કયા સજીવ છે બેટા? તો આપણે જોઈએ કે એક જે છે જેનું નામ આપેલું છે એક કોષી સજીવ. શું લખવાનું છે બેટા? એક કોષી સજીવ. અને જે બીજો પ્રકાર જે છે બેટા જેને કહેવામાં આવે છે બહુ કોષી સજીવ. બેટા નામ ઉપરથી જ આપણને ક્લિયર થઈ જશે કે અહીંયા એક કોષી સજીવનો મતલબ શું છે. તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે જે સજીવ શરીર ફક્ત ને ફક્ત કેટલા કોષોનું બનેલું હોય? તો કે એક જ કોષનું બનેલું હોય તો એવા સજીવને આપણે શું કહેશું બેટા? એક કોષી સજીવ કહેશું. શું લખવાનું છે બેટા? કેટલા કોષો? તો કે એક જ કોષ ધરાવે, એક જ કોષ ધરાવે એવા પ્રકારના સજીવને શું કહેવામાં આવે છે બેટા? એક કોષી સજીવ જે છે એ કહેવામાં આવે છે. અને બીજું તમને જે પાર્ટ આપેલું છે જેની અંદર તમને શું આપેલું છે બેટા? બહુકોષી સજીવ. તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે ડેફિનેશન આપ્યું હોય તો ડેફિનેશન શું આપવું બેટા? કે કોઈ એક સજીવ છે, કોઈ એક સજીવ છે કે જેની અંદર ઘણા બધા સંખ્યામાં, બરાબર, ઘણી બધી સંખ્યામાં શું જોવા મળશે બેટા? તો કે ઘણા બધા શું જોવા મળશે બેટા? તો કે કોષો જે છે એ ધરાવે તો એવા પ્રકારના સજીવને શું કહેવામાં આવે છે બેટા? તો કે બહુકોષી સજીવ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? બહુકોષી સજીવ. હવે એક વસ્તુ તમે સમજો કે જે સજીવ પાસે ફક્ત ને ફક્ત એક જ કોષની હાજરી છે બેટા. કેટલા કોષની હાજરી છે બેટા? ફક્ત ને ફક્ત એક જ કોષની હાજરી છે. તો બેટા સજીવની જેટલી પણ પ્રક્રિયા છે, પાચન છે, શ્વસન છે, ઉત્સર્જન છે, રાઈટ, ઇવન પ્રજનન જે છે એ બધું જ બેટા ફક્ત ને ફક્ત એક જ કોષ દ્વારા જે છે એ થતું જોવા મળે છે. તો નેક્સ્ટ આપણે જોઈએ બેટા કે જો આપણે એક કોષી સજીવની વાત કરીએ તો એક કોષી સજીવ જે છે એ પોતે શું કરે છે બેટા? તો કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. શું લખવાનું છે બેટા? સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એનો મતલબ શું છે? મેં તમને કીધું એમ કે શરીરની જેટલી પણ દેહ ધાર્મિક પ્રક્રિયા છે આ બધી દેહ ધાર્મિક પ્રક્રિયા ફક્ત ને ફક્ત એક જ કોષ દ્વારા જે છે એ થતું જોવા મળે છે. હવે ક્વેશ્ચન એવો બેટા કે બહુકોષી સજીવ શું કરશે? તો એક વસ્તુ તમે સમજો કે આ બહુકોષી સજીવ બન્યા શેમાંથી હશે બેટા? નિર્માણ શેમાંથી થયેલા હશે? એક જ કોષમાંથી ને. શું થશે બેટા? એક જ કોષમાંથી જે છે એ તમને બહુકોષી સજીવ છે જેનું શું થતું બેટા? નિર્માણ થતું જે છે એ જોવા મળે છે. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. પણ નેક્સ્ટ પોઈન્ટ શું છે બેટા? તો કે દરેક સજીવ શેમાંથી? તો કે ફક્ત ને ફક્ત બેટા કેટલા કોષમાંથી? તો કે એક જ કોષ જે છે, એક જ કોષ જે છે એમાંથી શું થશે બેટા? તો કે નિર્માણ પામે છે. આ વસ્તુ ખાસ તમારે જે છે એ યાદ રાખવાની છે. કોની અંદર બેટા? એક કોષી સજીવ અને બહુકોષી સજીવ, રાઈટ. તો હવે એક વસ્તુ વિચારો કે કોઈ પણ કોષની સંપૂર્ણ રચના આપણે જોવા જઈએ, સંપૂર્ણ રચના, રાઈટ. હવે એક વસ્તુ તમે સમજો કે કોઈ પણ સજીવ છે, કોઈ પણ સજીવ, તો કોષની સંપૂર્ણ રચના વગર, ખાસ યાદ રાખજો કે કોષની સંપૂર્ણ રચના વગર કોઈ સજીવનું અહીંયા આપણને અસ્તિત્વ બેટા જોવા મળતું નથી. જેમ કે યાદ કરવું જોઈએ, જેમ કે આપણી પાસે અવેલેબલ છે એ છે વાયરસ. શું લખવાનું છે બેટા? વાયરસ. તો આની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે બેટા કે એક વાયરસ જે છે,
રાઈટ. અહીંયા જે તમને વાયરસ જે છે એ તમને ખાસ યાદ રાખજો બેટા કે જેની અંદર જે છે માની લો કે કોઈ પણ સંપૂર્ણ કોષની સંપૂર્ણ રચના વગર જે છે એ કોઈ પણ પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતું. બેટા એની અંદર વાયરસ બી આવી ગયો. ચલો ડન. તો આ એક વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે કોષ શું છે અને સજીવો જે છે એ મેનલી કેટલા પ્રકારના જોવા મળે છે. હવે ક્વેશ્ચન એવો છે બેટા કે શા માટે જોવું છે બેટા ક્વેશ્ચન શું છે તો સમજો. ક્વેશ્ચન કંઈક આવો છે કે શા માટે ઓકે નેક્સ્ટ આપણે ડિસ્કસ કરીએ છીએ બેટા કે શા માટે આપણે જે છે એ કોષને ક્વેશ્ચન શું છે બેટા શા માટે કોષને રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે. ક્રિયાત્મક એકમ કહે છે. ચલો આના વિશે આપણે ડિસ્કસ કરીએ. શા માટે આવું જે છે એ કહેવામાં આવે છે. એક વસ્તુ મને કહ્યું છે બેટા, મેં તમને હમણાં જ કીધું કે કોઈ પણ સજીવ હશે, એક કોષી સજીવ હશે કે બહુકોષી સજીવ હશે, એ પોતાનું નિર્માણ જે છે એ ફક્ત ને ફક્ત કેટલા કોષમાંથી કરતું જોવા મળે છે બેટા તો કે એક જ કોષમાંથી જે છે એ જોવા મળે છે. બરાબર. તો એક વસ્તુ મેં તમને કીધું એમ માની લો કે આવો ક્વેશ્ચન પૂછાયો છે તો આપણે આન્સર શું લખીશું બેટા તો આન્સરની અંદર આપણે કંઈક આવું લખીશું. જુઓ પહેલો પોઈન્ટ શું લખીશું બેટા તો ખાસ યાદ રાખજો આપણે એવું લખીશું બેટા કે માની લો કે હું વાત કરું એક કોષી સજીવની. કયા સજીવની બેટા એક કોષી સજીવની. તો યાદ કરવું જોઈએ કે આ એક કોષી સજીવ જે છે એના બધા જ પાયાના કાર્ય બેટા બધા જ જે કોઈ પાયાના કાર્ય છે એટલે કે એની બેઝિક જે કોઈ કાર્ય જે છે બેટા એ ફક્ત ને ફક્ત કોના દ્વારા બેટા તો કે એક જ કોષ દ્વારા થતું જોવા મળે છે. કોના દ્વારા બેટા એક જ કોષ દ્વારા. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો મેં પહેલું તમને રીઝન શું આપ્યું બેટા કયા સજીવની આપણે વાત કરી બેટા તો આની અંદર આપણે જે વાત કરી એ છે એક કોષી સજીવ. રાઈટ. કોની વાત કરી બેટા આપણે એક કોષી સજીવની વાત કરીએ. ચલો સેમ વસ્તુ આપણે એક્ઝામ્પલ લઈએ બેટા. કઈ વસ્તુ બેટા તો કે બહુકોષી સજીવનું. કયા સજીવનું બેટા તો કે બહુકોષી સજીવ જે છે એનું એક્ઝામ્પલ લઈએ. તો સિમ્પલ વસ્તુ મને એમ કહો છે બેટા કે જો આપણે બહુકોષી સજીવની આપણે વાત કરીએ જેમ કે આપણું જ પોતાનું એક્ઝામ્પલ લઈએ. આપણું પોતાનું જ એક્ઝામ્પલ લઈએ બેટા. આપણે જે છે એ કેટલા કોષમાંથી નિર્માણ થયા છે બેટા તો કે ફક્ત ને ફક્ત એક જ કોષ જે છે એમાંથી નિર્માણ થયા છે. તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે આપણી પાસે આપણું પોતાનું નિર્માણ જે છે એ ફક્ત ને ફક્ત એક જ કોષ અને એ કોષનું નામ આપણને ખ્યાલ છે બેટા એ કોષનું નામ છે એ છે ફલિતાંડ. શું લખવાનું છે બેટા ફલિતાંડ જે છે એમાંથી આપણું નિર્માણ થયું છે. અને ખાસ યાદ રાખજો બેટા કે ફલિતાંડની અંદર એક ઘટના જોવા મળે છે જેને કહેવામાં આવે છે બેટા વિખંડન. વિખંડનનો મતલબ શું છે વિભાજિત થવું. એટલે એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ, આઠમાંથી 16, 16માંથી 32, 32માંથી 64 આવી રીતે બેટા કન્ટિન્યુઅસ જે છે એ વિખંડન એટલે કે કોષ વિભાજન જે છે એ થયા કરશે બેટા. શું થયા કરશે બેટા કોષ વિભાજનની પ્રક્રિયા થયા કરશે. અને જેવું કોષ વિભાજન થશે બેટા એટલે એક ટાઈમ એવો આવશે બેટા કે કોષો પોતાનું જે કોઈ કોષ વિભાજન થવાની ક્ષમતા જે ટોટલી ગુમાવી દેશે અને ગુમાવીને બેટા શું કરશે બેટા તો કે કોષ વિભેદનની પ્રક્રિયા કરશે. કઈ પ્રક્રિયા કરશે બેટા કોષ વિભેદન. હવે ક્વેશ્ચન કે આ કોષ વિભેદન શું છે બેટા તો યાદ રાખો કે જ્યારે એક વખત વિભાજન બંધ થઈ જાય ને બેટા એટલે કોષો કે પેશી શું કરશે કોષો જે છે શું કરશે બેટા તો કે એક વિશિષ્ટ કાર્ય જે છે એ કરશે. શું કરશે બેટા કાર્ય કરશે. અને આ કાર્ય કરશે એનો મતલબ શું છે તો ખાસ યાદ રાખજો બેટા કે આ કાર્યની અંદર એ બનાવશે પોતે પેશી, ત્યારબાદ બનાવશે બેટા અંગ. શું બનાવશે પેશી, ત્યારબાદ બનાવશે બેટા અંગ. અંગ પછી પોતે શું બનાવશે બેટા તો કે અંગતંત્ર બનાવશે. રાઈટ. શું બનાવશે બેટા અંગતંત્ર. અને આ અંગતંત્ર પછી જે તે સજીવ જે છે એનું નિર્માણ થશે. પણ બેટા
ભલે એ પોતે આખું કમ્પ્લીટલી સજીવ બન્યું છે કે જેની અંદર અંગતંત્ર અંગ બધી વસ્તુ જોવા મળે છે. જેમ કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે પાચન કોના દ્વારા થશે, તો આપણો આન્સર હંમેશા કોષ દ્વારા થાય છે. જેમ કે ક્વેશ્ચન પૂછે શ્વસન કોના દ્વારા થશે બેટા, તો હંમેશા આપણો આન્સર શું થશે બેટા, કોષ હશે. તો આ એક બેઝિક વસ્તુ જે છે તમારે ખાસ યાદ રાખવાની છે બેટા, કે કોઈ પણ સજીવ ગમે એટલા કોષોનો કેમ ના બનેલો હોય પણ એની શરીરની બધી જ પ્રક્રિયા જે છે એ કોના દ્વારા થશે બેટા, તો કે કોષ દ્વારા જે છે એ થતી તમને જોવા મળે છે. રાઈટ. તો એક વખત જે છે એ તમે જોઈ લો કે આની અંદર જે છે એ તમને જે કોઈ ડાઉટ હોય બેટા, તો કમેન્ટ બોક્સની અંદર તમે જે છે એ મને જણાવી શકો છો. રાઈટ. હું એક વખત સાઈડમાં જતી રહું છું, જે લોકોને સ્ક્રીનશોટ લેવો હોય સ્ક્રીનશોટ, અને મારું તો માનવું એવું જ છે કે તમે જોડે જોડે જે છે ઈ બુક, એક પ્રોપર બુક લઈને બેઠો, એક પ્રોપર અલગ અલગ કલર પણ અત્યારે તો હાલ કરવાની જરૂર નથી, પણ જોડે જોડે તમે નોટ ડાઉન કરતા જાઓ. હું એટલા માટે તમને શાંતિથી બેટા ભણાવું છું, જેથી કરીને માન લો કે તમારી પાસે નોટ્સ રેડી હશે તો તમે ગમે ત્યારે જે છે બેટા આ નોટ્સને ભણી શકશો. ડન. તો જોજો બેટા અહીંયા જે આપેલું છે એ સો આઈ હોપ કે તમે જે છે એ તમને સ્ક્રીનશોટ જે છે તમે લઈ લીધેલો હશે, ને જે લોકો સાથે લખે છે એ સારામાં સારો છે બેટા. તો નેક્સ્ટ લેક્ચરની અંદર જે તમારો જે ટોપિક આપેલો છે બેટા, પ્રસ્તાવના આપણે કમ્પ્લીટ કરીએ. ત્યારબાદ બેટા એનસીઈઆરટીની અંદર બેટા કોષને સંલગ્ન ઘણી બધી શોધો વિશે માહિતી આપેલી છે બેટા. રાઈટ. એ શોધો વિશેની માહિતી જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું બેટા. થેન્ક યુ સો મચ બેટા.